લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં વર્ષોથી ઉપયોગમાં રહેલો કાયમી રસ્તો ફરી શરૂ કરવા ઉગ્ર માંગ. રાધનપુરમાં વર્ષોથી ઉપયોગમાં રહેલો કાયમી રસ્તો ફરી શરૂ કરાવવાની ઉગ્ર માંગ. સ્થાનિક રહીશોએ નગરસેવક જયાબેન ઠાકોરને સ્થળ પર બોલાવી કરી રજૂઆત. રેલવે વિભાગની રોકટોકથી સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ. પ્રોટેક્શન વોલ બનશે તો અવરજવર સંપૂર્ણ બંધ થવાની ભીતિ. વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને રોજિંદી અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી. જૂનો જાહેર રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવા રહીશોની માંગ. જયાબેન ઠાકોરે મુદ્દો તંત્ર સમક્ષ ઉઠાવી વહેલી તકે ઉકેલ લાવવાની આપી ખાતરી. ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ શાંતિપૂર્ણ વિરોધ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મારા વોર્ડ નંબર 1ની અંદર અત્યારે હાલની અંદર પ્રશ્ન ચાલી રહ્યો છે કે જેની અંદર ત્યાંના જે સ્થાનિક રહીશો છે, રેલવે દ્વારા ત્યાં આગળ પ્રોટેક્શન દિવાલ બનાવવાનું કામકાજ અર્થે મંજૂરી લેવાઈ ગઈ છે અને એ લોકોને વર્ષો જૂનો રસ્તો જે હતો એ બંધ કરી દેવામાં આવે છે. તો એ રસ્તો એમનો કાયમી ધોરણે ચાલુ કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માગણી હતી અને જેના અનુસંધાને એ લોકોએ, હું ત્યાંના જનપ્રતિનિધિ તરીકે મને બોલાવેલી અને હું ત્યાં રૂબરૂ ગયેલી છું અને લોકોની એક જ માંગ છે કે આ કાયમી રસ્તો એમનો ખોલવામાં આવે અને એ રસ્તો જો ખોલવામાં નહીં આવે અને આ સાઈડ રેલવે વિભાગ દ્વારા એમનું પ્રોટેક્શન દિવાલ ઊભી કરી દેવામાં આવશે તો ત્યાંથી સ્કૂલના બાળકોની અવરજવર, ત્યાંના રહીશોની અવરજવર, રોજના 500 માણસોની અવરજવર જે રસ્તા ઉપર છે અને એ જ રસ્તો જો બંધ કરી દેવામાં આવશે તો એમને પોતાનું જે રોજગારી છે એ પણ બંધ થઈ જશે, શિક્ષણ આખું ખોરવાઈ જશે, બાળકોનું ભાવિ બગડશે. આ સાથે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને જે તે એડમિનિસ્ટ્રેશનને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો રસ્તો બનાવી દેવામાં આવે અને આ લોકોના પ્રશ્નનું સોલ્યુશન આવે.